હું વાત કરીશ વીરાઈઝ કંપની માટે કે વીરાઈઝ કંપની શું છે, કોને કોને લોન આપે છે અને શું શું ક્રાઇટેરિયા છે, ફાયદા કયા છે, એ બધી જ વિગતોની વાત કરીશ આ વિડીયોમાં. મિત્રો વીરાઈઝ જે પહેલા મની ઓન ક્લિકથી ઓળખાતી હતી, અત્યારે નામ ચેન્જ થઈ ગયું છે વીરાઈઝ. જે લોકોની સેલરી 12,000થી વધારે બેંક એકાઉન્ટમાં આવતી હોય એક વર્ષથી પહેલા, મતલબ કે છેલ્લા એક વર્ષથી કન્ટિન્યુ 12,000થી વધારે પગાર ખાતામાં આવતો હોય તો તમે એપ્લાય કરી શકો છો. જો તમારો સિબિલ ખરાબ હોય, વધારે ઇન્ક્વાયરી કરી હોય અથવા તમારો પગાર 12,000થી ઓછો આવતો હોય તો એપ્લાય નહીં કરતા, રિજેક્ટ થશે. બીજી વાત કે તમારી પાસે એક મહિનાની સેલરી સ્લીપ માગશે, પાન કાર્ડ, આધાર કાર્ડ અને એક વર્ષનું બેંકનું સ્ટેટમેન્ટ. એટલી વસ્તુ પર તમને લોન આપે છે. તમારું મકાન ના હોય, રિટર્ન ભરેલા ના હોય, ફોર્મ નંબર 60 ના હોય તો પણ તમે લોન લઈ શકો છો. એપ્લાય કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપીશ, જ્યાં તમે વિગતો ભરીને સબમિટ કરશો ત્યારબાદ તમારે પાન કાર્ડ, આધાર કાર્ડ, સેલરી સ્લીપ અપલોડ કરવાની આવશે. ચોથું આવશે બેંક સ્ટેટમેન્ટ. મિત્રો બેંક સ્ટેટમેન્ટ છે ને એક વર્ષનું માગશે. એ PDF ફાઇલ ઓનલાઈન ડાઉનલોડ કરેલું. ત્યાં તમને ઘણી વખત ઇસ્યુ આવતો હોય કે એપ્લિકેશનમાં ડાઉનલોડ ના થતું હોય, ઈમેલ આઈડી રજીસ્ટર્ડ ના હોય, નેટ બેન્કિંગ યુઝ ના કરતા હોય, ઘણા બધા ઇસ્યુ આવતા હોય છે. ત્યાં તમે એક ઓપ્શન ચૂઝ કરી શકો છો, એકાઉન્ટ એગ્રીગેટર. એકાઉન્ટ એગ્રીગેટરમાં શું મતલબ હોય છે કે તમારા બેંક એકાઉન્ટમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. તો તમે જેવો મોબાઈલ નંબર એન્ટર કરશો બેંકનું નામ સિલેક્ટ કરીને તો તમારા બેંકની ડિટેલ નંબર ઓટોમેટિક આવી જશે. એકાઉન્ટ નંબરના છેલ્લા 4 ડિજિટ દેખાશે. તે એકાઉન્ટ સિલેક્ટ કરીને કન્ટિન્યુ કરવાનું છે, જેથી એક વર્ષનું બેંક સ્ટેટમેન્ટ ઓટોમેટિક ફેચ કરી લે છે. જે કંપનીને જેટલા મહિનાનું જોઈતું છે તે ઓટોમેટિક લઈ લેશે, જેથી તમારે અપલોડ નથી કરવાનું કે સબમિટ કરવાની જરૂર નથી પડતી. તો આ રીતે તમે એકાઉન્ટ એગ્રીગેટર કરીને સબમિટ કરી દેવાની છે. કર્યા બાદ 1 થી 2 દિવસની અંદર તમારા પર કોલ આવશે, વેરિફિકેશન કોલ આવશે, પ્રોસેસ જોશે, ક્રેડિટને ઓકે લાગશે કેસ તો તમારા પર લોનની એમાઉન્ટ આવશે. એમાઉન્ટ ઈમેલ પર આવશે, કેટલો હપ્તો, કેટલાની લોન, કેટલા ખાતામાં આવશે, કેટલા વર્ષ સુધીની લોન, હપ્તો બાઉન્સ થાય તો કેટલો ચાર્જ લાગશે, પ્રી ક્લોઝ ચાર્જ તમારે એડવાન્સ બંધ કરવી તો કેટલો ચાર્જ લાગશે, બધી જ વિગતો મેન્શન કરેલી હોય છે. જો તમે એગ્રી હોય તો એગ્રી કરીને મેલ પર રિવર્ટ આપીને તમે આગળની પ્રોસેસ કરી શકો. મિત્રો ઘણા લોકોનો સવાલ પણ આવે છે, ઘણા લોકો કમ્પ્લેન પણ કરે છે કે આ કંપની વધારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ લે છે, બહુ હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. લીધા પછી કહે છે, તમે હપ્તા કપાઈ ગયા હોય, 2 કે 3 હપ્તા કપાઈ ગયા પછી તમે જો આવું કહેતા હોય તો તમારી ભૂલ છે. કેમ કે જ્યારે તમને લોન આપેલી છે બળજબરીથી કે આપેલી નથી લોન કે તમે લો ને લો જ. તમારે જરૂર હતી, તમે એપ્લાય કરી, કંપનીના હિસાબથી એના ક્રાઇટેરિયા તમને આપ્યા, તમે એગ્રી થયા ત્યારબાદ જ લોનની પ્રોસેસ કરેલી છે. એવું તો નથી ને કે તમારી મંજૂરી નહોતી ને અમે પ્રોસેસ કરી દીધી. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તમારે હપ્તા ભરવાની કેપેસિટી નથી એટલે તમે આવું કહો છો ને કે આ લોન વધારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, વધારે વ્યાજવાળી લોન છે, બહુ વધારે વ્યાજ લે છે, આ કંપની લૂંટવા બેઠી છે. ત્યારે તમે કહેશો કે તમારા હપ્તાની કેપેસિટી ભરવાની નથી એટલે. તો જ્યારે લોન લેશો ત્યારે ઈએમઆઈ પણ તમને પહેલેથી કહી દેવામાં આવે છે કે આટલો ઈએમઆઈ આવશે. તમે એગ્રી હોય તો તમે આગળની પ્રોસેસ કરો, નહીંતર કોઈ વાંધો નહીં. તો એ પ્રોસેસ કર્યા પછી તમારા ઈમેલ પર જ એક ડોક્યુમેન્ટ પણ માગશે ગેરંટરના. ગેરંટર મતલબ કે પોતાના નામની પ્રોપર્ટી હશે ને એનું લાઇટ બિલ, એનું પાન કાર્ડ, આધાર કાર્ડ અને એક ફોટો. એટલી વસ્તુ તમારે મેલ પર અથવા કંપનીમાંથી જે ફોન આવશે વોટ્સઅપ પર તમે સેન્ડ કરી શકો છો. ત્યારબાદ પ્રોસેસ કરશે અને સાથે જ છેલ્લું લેટેસ્ટ બેંક સ્ટેટમેન્ટ પણ માંગી શકે છે. લોન ડિસબર્સ થયા પહેલા, મતલબ તમારી લોન ખાતામાં પૈસા આવ્યા પહેલા, જે દિવસે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે તે દિવસે પણ એકવાર સિબિલ ચેક કરે છે કંપનીવાળા. જો એમાં કોઈ સિબિલમાં ઇન્ક્વાયરી હશે લોનની, લેટેસ્ટ લોન પડેલી હશે તો પણ તમારી લોન રિજેક્ટ થઈ જશે. તો મિત્રો વીરાઈઝમાં લોન એપ્લાય કર્યા પહેલા, મતલબ કે એપ્લાય કરી દીધી છે, તમારા ખાતામાં પૈસા આવ્યા પહેલા જો તમે બીજી કંપનીની લોન એપ્લાય કરશો ને તો આ લોન રિજેક્ટ થઈ શકે છે. તો ખાસ વાત ધ્યાન રાખજો, વીરાઈઝનું પેમેન્ટ તમારા ખાતામાં આવે ત્યારબાદ જ તમે બીજી લોનની એપ્લાય કરજો, નહીંતર આ લોન પણ રિજેક્ટ થશે, બીજી લોન પણ રિજેક્ટ થઈ શકે છે. તો આ હતી વીરાઈઝ કંપની માટે. એપ્લાય કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. અને એના સિવાયની જો બીજી કોઈ કંપનીમાં એપ્લાય કરવી હોય તેની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અવનવી માહિતી માટે અમારી ચેનલને ફોલો કરી શકો છો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.